વલસાડ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ચાલતા એક ખતરનાક રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વધુ નફો કમાવાની લાલચે પશુઓને આપવામાં આવતા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત ઇન્જેક્શનનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ રોડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી એક પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી લીધી છે, જે દમણમાં રહીને આ કાળા કારોબારનું જાળું ફેલાવી રહ્યું છે. શું છે આખું રેકેટ અને કેવી રીતે પકડાયો આ આરોપી, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. વલસાડ રોડ પોલીસની ટીમ જ્યારે મુંબઈ અમદાવાદ સર્વિસ રોડ પર અતુલ ફર્સ્ટ ગેટ પાસે રૂટીન પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને નજર એક શંકાસ્પદ વ્યક્તિ પર પડી હતી. આ શખ્સ પોતાના હાથમાં એક મોટો મીણિયો થેલો લઈને ઊભો હતો, પરંતુ પોલીસની ગાડી જોતાં જ તે ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સતર્કતા દાખવીને તેને કોર્ડન કરીને આ વ્યક્તિને પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસે તેના થેલાની તપાસ કરી ત્યારે તેમાં કોઈ ખાદ્ય પદાર્થ નહીં, પરંતુ પ્રતિબંધિત કેમિકલયુક્ત પ્રવાહી ભરેલી ઇન્જેક્શનની સેંકડો બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની ઓળખ બદ્રીનારાયણ યાદવ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાનો વતની છે. તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રહીને ગેરકાયદેસર ધંધો કરતો હતો. પોલીસે તેની પાસેથી કુલ 720 ઇન્જેક્શનની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે 36,000 રૂપિયા હોવાનું મનાય છે. આરોપી પાસે આ જથ્થા માટેના કોઈ પણ માન્ય બિલ કે પરમિટ ન હોવાથી પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. નિષ્ણાતોના મતે ગાય ભેંસ જેમાં પશુઓમાં દૂધનું ઉત્પાદન કૃત્રિમ રીતે વધારવા માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલયુક્ત ઇન્જેક્શન પશુઓના શરીરને અંદરથી પોલું કરી નાખે છે અને તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. એટલું જ નહીં, આવું દૂધ પીવાતું મનુષ્યોમાં પણ ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. હાલમાં વલસાડ પોલીસે આ કેમિકલના ચોક્કસ પૃથ્થકરણ માટે જથ્થો સુરત FSLમાં મોકલી આપ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે આ જથ્થો કયા પશુપાલકો સુધી પહોંચાડવાનો હતો અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલો છે. આજરોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પોતાના પેટ્રોલિંગ માટે દરમિયાન અતુલ ફર્સ્ટ ગેટ પાસે એ લોકો પેટ્રોલિંગમાં હતા અને એ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર એક કિસ્મ જે છે પોતાના હાથ વડે વાહનો રોકવાનો પ્રયત્ન કરતો હતો. એની જે મૂવમેન્ટ હતી એ થોડી શંકાસ્પદ જણાતા પોલીસે એને રોક્યો અને એની પાસે એક મીણિયો કોથળો હતો. એ મીણિયા કોથળામાં શું છે તેની બાબતે પૂછતા એના મીણિયા કોથળામાંથી જુદા જુદા બોક્સ નીકળ્યા અને એમાંથી કંઈક પ્રવાહી જેવું બોટલ્સ નીકળવામાં આવેલી, જે અનુસંધાને તે બાબતે કોઈ બિલ કે કોઈ જેની પાસે આધાર પુરાવા હોય તેની માંગણી કરતા તેની પાસે કોઈ બિલ પણ નહોતું કે કોઈ આધાર પુરાવા નહોતા. તેને ડિટેલમાં લઈને પૂછપરછ કરતા તેણે પોતે એવું જણાવ્યું કે આ જે બોટલ્સ જે છે એ બોટલનું જે પ્રવાહી છે એ ગાયો અને ભેંસોને મારવામાં આવે, ઇન્જેક્શન રૂપે આપવામાં આવે તો તેઓ વધારે દૂધ આપે છે અને સારું પ્રોડક્શન દૂધનું મળે છે, તેથી આ દવા અમે વાપરીએ છીએ એવી હકીકત તેને જણાવેલી. આ સંદર્ભે જે ઈસમ જે છે શકમદ ઈસમ તેની પાસેથી લગભગ 720 જેટલી બાટલીઓ એલ્યુમિનિયમની સીલ કરેલી પોલીસે કબજે કરેલી છે, જેની કિંમત રૂપિયા 36,000 ગણવામાં આવેલી છે. તેને વધુ તપાસ માટે FSL સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ સંબંધે રૂરલ પોલીસે BNS SS ની કલમ 35(1) મુજબ ધોરણસર તપાસ ફરિયાદ દાખલ કરેલી છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. મુદ્દામાલ કોણે આપ્યો, ક્યાં વાપરવાનો છે, કોણે મગાવ્યો છે અને આ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે કે કેમ તે સંબંધે વિશેષ તપાસ પૂછપરછ બાદ જ જાણી શકાય તેમ છે. હાલ જે આરોપી જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી જે છે એનું મૂળ નામ છે ચંદ્રકાંત ઉર્ફે હરિનાથ યાદવ. એ દમણનો રહેવાસી છે અને મૂળ જે છે રસુલાબાદ ગાઝીપુર યુપીનો રહેવાસી છે. આપેલ બોટલ સંબંધે કોણે આપી છે, ક્યાંથી ક્યાં ટ્રાન્સપોર્ટ કરવાનો હતો, એનો શું બીજો ઉપયોગ કરવાનો હતો અથવા તો બીજા કોઈ વ્યક્તિ આની પાસેથી બોટલ મંગાવી હતી, ક્યાં કેરિયર છે, ક્યાં પોતે જેને યુઝ કરે છે તે બાબતે ઘનિષ્ઠ તપાસ થયા બાદ જ ચોક્કસ હકીકત જાણી શકાય તેમ છે. વલસાડ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા એવા ST ડેપો સ્ટેશન અને રોડ પર આજે ધોળા દિવસે કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. એક રિક્ષા ચાલક જે દરરોજની જે પોતાની રોજીરોટી કમાવા નીકળ્યો હતો, તેને ખબર પણ નહોતી કે રસ્તામાં તેની પાછળ કાળ સંતાઈને બેઠો છે. વલસાડના સ્ટેશન રોડ પર જૂની અદાવતની આગમાં એક શખ્સે રિક્ષા ચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
વલસાડના સ્ટેશન રોડ પર રોજીરોટી કમાવતા રિક્ષા ચાલક શાહિદ ખાન એ વાતનો અંદાજો પણ ન હતો કે તેની રિક્ષામાં પાછળ બેઠેલા મુસાફર જ તેનો કાળ ભરીને સામે આવ્યો છે. હુમલાખોર અજય પ્રજાપતિ રિક્ષામાં મુસાફર તરીકે સવાર થયો હતો. જેવી રિક્ષા એસટી ડેપો પાસે પહોંચી અજયે રિક્ષા ઊભી રાખવી હતી. શહીદ કંઈ સમજે પહેલાં જ રિક્ષામાંથી ઉતરીને અજયે તેની સાથે વિવાદ શરૂ કર્યો. રિક્ષામાંથી નીચે ઉતરેલા અજય પૂર્વ આયોજિત કાવતરા મુજબ પોતાની પાસે રાખેલું ચપ્પુ કાઢ્યું અને રિક્ષાની સીટ પર બેઠેલા શાહિદ પર તૂટી પડ્યો. શાહિદને બચાવવાની તક મળે એ પહેલાં જ અજયે તેના ઉપર ચપ્પુ ઝીંકાયેલા ઘાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો. વલસાડ શહેરમાં ધોળા દિવસે જાહેર રસ્તા પર ખેલાયેલા ખૂની ખેલને જોઈ પ્રત્યક્ષદર્શી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં શાહિદને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. સિટી પોલીસની ફરિયાદીનું નિવેદન લઈ તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે જ્યારે આરોપી અજય પ્રજાપતિની ધરપકડ કરી પૂછપરછ કરતા હુમલો પણ જૂની અદાવત અને ખોટો વહેમ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ બંને વચ્ચે વિવાદ થતાં પોલીસ મધ્યસ્થીથી સમાધાન થયું હતું, પરંતુ અજયના મનમાં વેરીની આગ ઠરી ન હતી. મુસાફર બનીને રિક્ષામાં બેસવું એ શાહિદને ફસાવવાની એક ચાલ હતી. હાલમાં વલસાડ સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 9/2/24 રોજ બપોરના લગભગ 3:30-4 વાગ્યાના અરસામાં એસટી ડેપો પાસે મેઇન રોડ પર એક રિક્ષા ચાલકને ચપ્પુ મારવાની ઘટના બની હતી. જે અનુસંધાન હકીકત એવી રીતની છે કે આ જે રિક્ષા ચાલક છે, ભોગ બનનાર રિક્ષા ચાલકનું નામ શાહિદ ખાન નઝીર ખાન પઠાણ છે. પોતાની રિક્ષા લઈ અને જઈ રહ્યો હતો. દરમિયાન એની એક જૂની અદાવત જે છે, આ કામનો જે આરોપી જે છે અજય બાંકીલાલ પ્રજાપતિની સાથે ચાલી આવતી હતી અને અનુસંધાને જે તે વખતે લોકો વચ્ચે સમાધાન થઈ ગયું, પણ કોઈ કારણસર ફરી પાછું આ ઝઘડો થતા અજય જે છે એને એની રિક્ષા જ્યારે ધીમી પડી ત્યારે એને જાનથી મારી નાખીને ધમકી આપી અને એની સાથે ગાળાગાળી કરી અને એને પેટના ભાગે ચપ્પુ મારવાની ઘટના બની હતી અને ત્યાર પછી એ નાસી ગયો હતો. આ ઈજા પામનાર જે વ્યક્તિ જે છે એ નઝીર ખાન પઠાણ, એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતો, તેની ટ્રીટમેન્ટ ચાલુ હતું. આ અનુસંધાને જે છે વલસાડ પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની વિવિધ કલમો અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી જે છે એની અટકાયત કરવામાં આવી. વલસાડના ભાગલા ખુર્દ ખાતે આવેલ બાવળા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ એકત્રિત થયા હતા. એક નહીં પરંતુ 2 નવજાત શિશુ મળવાની અફવાથી સમગ્ર ગામવાસીઓ અહીં આવી પહોંચ્યા હતા. વલસાડ શહેર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ગામના સરપંચ તેમજ આગેવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પોલીસ દરમિયાન નવજાત શિશુની પરંતુ બિલાડી મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. અમારા ગામના સરપંચ શ્રી પીટીબેન છે, એમને કોઈકે જાણ કરી, કોઈ છોકરા અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મોટું, એટલે રમવા માટે છોકરાઓ આવે, એમણે જાણ કરી કે કોઈ પોટલું બાંધેલું કોઈ બચ્ચુને નાખી ગયેલા એવું લાગતું છે. એટલે અમારે તો અગમચેતીને પીટીબેને સરપંચ શ્રી તરીકે પોલીસને પણ જાણ કરી અને અમે લોકો બી બધા ભેગા થયા અહીંયા અને અમારી રૂબરૂમાં ખોલવામાં આવ્યું. કારણ કે આ વિસ્તાર એવો છે કે આવાવાળું જરાક વિસ્તાર છે અને બાજુમાં અહીંયા કબ્રસ્તાન લાગેલું છે અને આની પાછળ મેદાનની પેલે બાજુ જાઓ એટલે કોઈ ગર્ભાવસ્થામાં એક્સપાયર થઈ ગયેલી લેડીઝ હોય કે નવજાત શિશુ કોઈ એક્સપાયર થઈ ગયું તો પેલી બાજુ દાટે, આ બાજુ કોઈ દાટતું નથી. પણ અમને બી અચંબો થાય કે અહીંયા ક્યાંથી આવી ગયું. પછી એક ભાઈએ ખોલ્યું અને ખોલીને અંદર જોયું તો અંદરથી કોઈ પાળેલી બિલાડી હોય, પાલતુ બિલાડી હોય એવું મને લાગ્યું અને પાલતુ બિલાડી હતું અને બીજું પણ ત્યાં છે એવું કંઈ ખબર પડી. એટલે અમે ત્યાં ગયા. અંદર કંઈ નાનું વસ્તુ હશે, ભૂણ હશે કે જે કંઈ બહુ નથી, એટલે એ કપડું જેવું દેખાયું અને પેલું કહેવત છે ને કે ખોડા ડુંગર ઉતલા નીકળા ઉંદર એવું જેવું થયું છે. આ બધું મામલો બસ અહીંયા જે કબ્રસ્તાનની બાજુમાં જે છોકરું બાંધીને મૂકી ગયેલા એવી શંકા હતી અને ગામ લોકોએ જાણ કરી કે બેન આ રીતનું છે તો તમે આવી જાઓ. એટલે આવીને જોતા ખબર પડી કે ઉપરથી કપડું છોડ્યું તો કે અંદર બિલાડી મરેલી હતી, છોકરું નહીં હતું અને જે શંકા હતી તે દૂર થઈ. એના બાબતે આખું ગામ અહીંયા ભેગું થયું હતું અને પોલીસ સ્ટાફ આવ્યા અને જોયું તો કઈ હતું નહીં. હા, એ તો સાચી વાત છે કે આગળ પણ એ બનાવ થયો હતો કે ત્યારે પણ કબર છે કરીને ખોલ્યું, પોલીસને જાણ કરી, કબર ખોલી તો અંદરથી લાકડા ને બધી વિધિકલી લોબાને જ મળ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ
પ્રભુ ટોકિયાના સભા નેતૃત્વ હેઠળ કોંગ્રેસે શાનદાર દેખાવ કરીને ભાજપના ગઢમાં ગાબડ્યા પાડ્યા હતા. 10 બેઠકોની આ જંગમાં કોંગ્રેસે ખુદ 6 બેઠકો પર કબજો જમાવી પોતાની પકડ મજબૂત કરી છે, જ્યારે સત્તાધારી ભાજપને મોટો ફટકો પડ્યો છે. કુલ 10 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર થયેલ મતદાનના ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપના ફાળે માત્ર 2 જ બેઠકો આવી હતી. बोलना तो बोल. कांग्रेस पार्टी जिंदाबाद. कांग्रेस पार्टी जिंदाबाद. बता. अरे यार ये फोन कर ले हाँ ले लिया. एक मिनट. पहले टोटल 11 वार्ड में इलेक्शन डिक्लेयर हुआ था और एक वार्ड कोई कैंडिडेट नहीं होने की वजह से खानवेल का एक वार्ड का इलेक्शन नहीं हुआ. 10 में से एक हमारा बिनहरीफ हो गया था और 9 का जो अभी चुनाव हुआ, वोटिंग हुआ, इलेक्शन हुआ और 9 में से हम लोग 6 पे कांग्रेस पार्टी के उम्मीदवार विन हुए और ये लोगों का जो मानसिकता है, लोगों की जो सोच है, लोगों ने जो निर्णय लिया है, ये रिजल्ट दिखा रहा है कि कांग्रेस की तरफ का माहौल है. बीजेपी की जो गरीब आदिवासी समाज और सारे लोगों के खिलाफ जो उनका मुहिम चल रहा है, जो परेशान कर रहे हैं, जो लोगों के खिलाफ तोड़फोड़ का जो माहौल है, उसे ये सिद्ध हो गया इलेक्शन का रिजल्ट के हिसाब से कि सारे दादा नगर की जनता कांग्रेस पार्टी के समर्थन में है. वोटर से तीनों जगह पे खानवेल, वासोना और गलोंडा, ये सारे मतदार भाइयों का, बहनों का मैं धन्यवाद करता हूँ कांग्रेस पार्टी की तरफ से, हमारे प्रेसिडेंट श्री प्रभु भाई टोकिया जी की तरफ से, कि आप लोगों ने हमारी कमेटी पे, कांग्रेस कमेटी पे और सारी पार्टी पे जो भरोसा रखा है. हम कोशिश करेंगे आपके भरोसा पे हम खरे उतरे. सबसे पहले तो मेरे वार्ड के जो वोटर्स है उनका धन्यवाद करना चाहूँगा, जिन्होंने मुझे अच्छी मार्जिन से जिताया. मैं पहले सरपंच में भी अपक्ष उम्मीदवारी की थी, उसमें मैं कम मार्जिन से 227 वोट से मैं हारा था, लेकिन जनता की मांग पर मैं वापस वार्ड में, उन्होंने, जनता ने ही बोला कि आपको खड़ा रहना ही है, पंचायत में आपको जाना ही है और आपको आगे काम करना है. तो उन्होंने हमको बोला, मैंने उनका बात सुनकर मैंने वापस फॉर्म भरा और उन्होंने मुझे जीत दिलाई है. एक बार फिर से उनका मैं दिल से धन्यवाद करता हूँ. मैं कांग्रेस और अपक्ष दोनों समर्थन में खड़ा था, जिसमें कांग्रेस की ओर से भी हमें बहुत सहयोग मिला और मैं आगे भी हम कांग्रेस के साथ जाएंगे और अच्छा भविष्य बनाएंगे. हमारे प्रदेश का जो भी भविष्य है वो कांग्रेस के हाथों में ही है, क्योंकि यहाँ पर जो अभी जो विकास हो रहा है बीजेपी की ओर से, वो जनता के विरोध विकास कर रहे हैं, ज़बरदस्ती विकास कर रहे हैं. लोगों के घर तोड़े जा रहे हैं रोड के नाम पे, कितने सारे पेड़ काटे गए हैं, जो ज़मीन ली है उनका 1 रुपया मुआवजा नहीं मिल रहा, उसका ये नतीजा मिल रहा है. और आगे जाके जनता कांग्रेस को सपोर्ट करेगी, ये हमें उम्मीद है आगे जाके. गलोंडा पंचायत से जीते हैं और पब्लिक ने हमें जीता है, उसके लिए पब्लिक का धन्यवाद. हम लोग 150 के ऊपर से लीड लेके जीते हैं सर. तो जो भी पब्लिक है, पब्लिक का जीत है ये, उसके लिए पब्लिक को धन्यवाद. और जो भी हमने वायदा किया है हम लोग पूरा करेंगे सर. વાસોના પંચાયતમાં અમે લોકો 3 બીજેપીના હતા, તેમાંથી 2 જીતી ગયા અને લોકોનો હું આભાર માનીશ. 11 ફેબ્રુઆરી 2026ના રોજ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ન્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે ભક્તિ
અને શ્રદ્ધાનું અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. શ્રી અંબે માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને વૈદિક વિધિ વિધાન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પવિત્ર અવસરે પાયલ માસીના નિવાસ સ્થાને સવારે 8 વાગે મંત્રોચ્ચાર સાથે પૂજનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 9:30 વાગે અંબા માતા મંદિરથી ભવ્ય કળશ યાત્રા નીકળી હતી, જેમાં વાપી, સેલવાસ અને દમણથી મોટી સંખ્યામાં માસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુંજન વિસ્તારની માતૃશક્તિ અને સ્થાનિક શ્રદ્ધાળુઓએ પણ ઉમંગ સાથે હાજરી આપી હતી. બપોરે 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. સાંજે 4 વાગે પૂર્ણાહુતિ અને રાત્રે 8 વાગે ભક્તિભાવથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં પાયલ માસીનું વિશેષ યોગદાન અને સમર્પણ પ્રશંસનીય રહ્યું છે. ધાર્મિક આસ્થા, સેવા ભાવના અને સુવ્યવસ્થિત આયોજન માટે તેમના પ્રયત્નો પ્રેરણાદાયક રહ્યા છે. વિસ્તારના શ્રદ્ધાળુઓએ તેમના અપૂર્ય કાર્યની હાર્દિક પ્રશંસા કરી છે. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાણી માસીના નેતૃત્વ હેઠળ વાણી માસીની ગૌરવમય હાજરી રહી છે, જેના કારણે કાર્યક્રમની શોભા વધીને દ્વિગુણિત થઈ છે. માસીઓના આશીર્વાદ અને માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને શિસ્તપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. સાથે જ વાપી, સિલવાસા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સિલવાસા અને દમણથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ ઉત્સાહ અને ભક્તિભાવથી ભાગ લઈ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગમાં રંગી દીધું હતું. પૂરા વિસ્તારમાં માતાજીના જયકારાઓ સાથે ભક્તિમય માહોલ ગુંજી ઉઠ્યો હતો.
તો અમે બતાવીએ કે અમે ક્યાંથી છે, કોણ અમારો જે નાયકજી છે. તો અમે વાપી અને રાણી નાયકજીનો પરિવાર છે આ પૂરું. તો જે અમારું દમણ સેલવાસા બધું રાણી નાયકજીના એ વિસ્તારમાં લાગે. આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે. પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે, જેથી માતાજી કરે બધા જજમાનો, જે જજમાનોથી આજે અમે જીવી રહ્યા છે એમના માટે, કે એમના સુખ શાંતિ માટે, સમૃદ્ધિ માટે ખૂબ માતાજીનો આશીર્વાદ બની રહે અને અમારી દુઆ સાથે રહે કે માતાજી એવા શુભ કાર્યો અમારાથી એકની અનેક કાર્ય કરાવતા રહે. તો અમે બધું આજે કાર્ય કરતા છે એ બધું માતાજીની પ્રાણ प्रतिष्ठा માટે છે. બધું यात्रा कहाँ से कहाँ तक? ये कलश यात्रा आपकी अम्बे माता, जो अम्बे माता मंदिर है गुंजन में, अम्बे माता मंदिर, वहां से लेके हाउसिंग, न्यू हाउसिंग में है, काली माता मंदिर के पास. આજે જે બધા જોડાયા છે ક્યાંથી આવ્યા છે? અને આજે જે જોડાયા છે સૌથી પ્રથમ એ છે કે બધા સેલવાસા, દમણ, વાપી બધા માસીઓ જોડાવી છે. પ્લસ જે અમારા ગુરુ છે, મેઇન ગુરુ ભગ્ગીમાં બેઠા છે માતાજી જોડે, એ છે. તો એમાં બધા અમારું જે દમણ સેલવાસા જેટલી માસીઓ અને અનેક જે નોર્મલ પીપલ, જે અમારા આજુબાજુમાં રહેતા હોય નોર્મલ સિટીઝન્સ, એ લોકો પણ અમારા સાથે જોડાયા છે. મેઇન વસ્તુ આ છે કે એમનું અમારા સાથે બહુ મોટું સાથ છે. ધન્યવાદ. जय माता दी, राधे राधे, हर हर महादेव, अम्बे मात की जय. हम किन्नरों का वापी रानी नायक का अखाड़ा, वापी का डेरा, वहाँ से किन्नर सम्मेलन, माता जी के मठ, अम्बे माता के मंदिर पे, हम लोग की घर पे मूर्ति बार प्रतिष्ठा है. उसके लिए सब हम किन्नर गुरबाई लोग, हमारे बड़े गुरु, हमारे रानी नायक जी, उनके नाती चेले पोती, पूरे सिलवास, वापी, दमन, पूरे भारत के लिए हम लोग दुआ, यजमानों के लिए दुआ करेंगे, प्रार्थना करेंगे, सब सुखी रहे. बोलो अम्बे मात की जय. भवानी, जय भवानी, जय भवानी. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે. અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે
જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું. અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. તેમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.
વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનો સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.
વાપી ટુડે ન્યૂઝ, જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે, તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા.
નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર દિલીપ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल. मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं. वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है. शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं. टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना. मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं. इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं. मेरी यही
आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.